શિવગાથાના જોતજોતામાં આપણે સપ્તમ દિવસના વિરામ સત્રને શ્રાવણ સુદ તેરસ અને મંગળા ગૌરી પૂજનના આ વિરામ સત્રમાં મળી રહ્યા છીએ. કહેવાય છે ને કે સુખ અને આનંદનો સમય કે ઘડી બહુ ઝડપથી જતી હોય છે અને દુઃખ થોડું આપણને દિવસો કે સમય પસાર કરવો થોડો લાંબો અથવા તો કઠિન લાગતો હોય છે. પણ સિક્કાની બંને બાજુ જીવન યાત્રામાં આ બંને વસ્તુ સહજ રીતે જોડાયેલી છે. એવા સપ્તમ દિવસે સુરેન્દ્રનગરના વિદ્વાન યુવા કથાકાર શાસ્ત્રી ગૌરવભાઈ રાવલના પૂજન માટે, વક્તા પૂજન માટે મુખ્ય યજમાન, પાટલા પોથી યજમાન, સહયજમાન, કમલાઈ શક્તિ ગ્રુપ મહિલા મંડળ અને પગપાળા સંઘના કાર્યકરોને વિનંતી કરીશ કે વક્તા પૂજની ગૌરવભાઈના પૂજન માટે કથામંચ પર પધારશે. આ સમગ્ર આયોજન શ્રી કુત્સત ગોત્રી માંડલિયા રાવલ પરિવાર અને એ પરિવાર પ્રેરિત સુરેન્દ્રનગરથી માંડલ પદપાળા સંઘ તથા સમસ્ત માય ભક્ત પરિવાર દ્વારા આયોજિત થયું. સપ્તમ દિવસે શિવગાથાના શિવચરિત્રના આપણે એ ગુણગાનની ગાથાને ગ્રહણ કરીએ એ પૂર્વે શ્રી કુત્સત ગોત્રી માંડલિયા રાવલ પરિવાર અને તેમના પરિવારજનો, પદયાત્રા સંઘના આગેવાનો, પદયાત્રીઓ, મુખ્ય યજમાન શ્રીમતી ચંદ્રિકાબેન ત્રિવેદી, સહયજમાન શ્રીઓ, પાટલા યજમાન શ્રીઓ અને તેમના પરિવારજનો, ઉદારદિલ દાતાશ્રીઓ, નગરજનો, શિવ ભક્ત શ્રોતાભાઈ બહેનો, શાસ્ત્રી ગૌરવભાઈ રાવલ યુટ્યુબ ચેનલ લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરવાના અનુરોધ સાથે એ યુટ્યુબ ચેનલના જીવન પ્રસારણના માધ્યમથી શિવગાથાનું શ્રવણ કરતા સૌનું મુખ્ય આયોજક સુરેન્દ્રનગરથી માંડલ પદપાળા સંઘ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. આપ સૌ ઝડપથી આપનું કામ પૂરું કરશો. ફક્ત વક્તા પૂજન વિધિ જ કરવાની છે. એ સિવાયનો ક્રમ આપણો કથા સમાપનના સત્રે રહેશે, જેથી થોડો સમય બચતમાં સહકાર આપશો તેવી વિનંતી છે. આપણે અગાઉ પણ જાણ કરી છે કે આજનો સત્કાર સન્માનનો જે ઉપક્રમ છે એ ફક્ત પગપાળા સંઘ દ્વારા આયોજિત થયેલા એ જ સત્કાર અને સન્માન માટેનું લિમિટેશન એવી આપણે એક આજે મર્યાદા મૂકી છે. આપ સૌને ફરી યાદી કરી દઉં. આપ ભોજન પાસ મેળવી લેશો. 11,000 રુદ્રાક્ષ મણકાના શિવલિંગના દર્શન પૂજનનો લાભ લઈ લેજો. એ પાળાની માળા જેવું કોઈ વસાવા ઈચ્છતા હોય 109 પાળાની, એ મારા ડાબા હાથે કાર્યકર્તાઓને 251 રૂપિયાના નહીવત શુભેચ્છા ભેટથી એ પ્રસાદ વસાવશો. આ સમગ્ર આયોજનમાં આપણું હજી પણ આર્થિક માનસિક અનુદાન આપણું જોડાવાનું કંઈ બાકી રહેતું હોય તો એ પણ આપણે યાદ કરી અને આજે ફરી મા ખંભલાઈની કૃપાથી આવા દિવ્ય અને ભવ્ય અવસરમાં ક્યારે મળવાનું થાય. આપણે ઈચ્છીએ કે આપણે બધા સૌ મળતા રહીએ, પણ દરેક વાત, દરેક પ્રસંગ, દરેક ઘટનાનો કોઈને કોઈ ક્રમ કે સમય નક્કી થયેલો હોય છે. શબ્દ વિગ્રહના ગ્રંથોમાં આપણે આપણા પાપ ધોવા માટે જેમ હરિદ્વાર ગંગામાં સ્નાન કરીએ એમ અને પવિત્ર થઈએ, એમ શિવકથા શ્રવણ માત્રથી પવિત્ર થઈ જવાય છે. એવા સપ્તમ દિનના આ વિરામ કથા સત્રે આ શ્રવણ માત્રથી આપણે પવિત્ર થઈએ એવી પાવન કરનારી શિવગાથાનું ગાન કરવા આપણા સૌ અતિ પૂજ્ય ગૌરવભાઈ રાવલને વિનંતી સાથે સૌને ઉદ્ઘોષક અક્ષર વ્યાસ અને પદપાળા સંઘના ખંભલાઈ માત કી જય. જય સોમનાથ, જય મહાદેવ, ઓમ નમઃ શિવાય.